હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. રસોઈનું કામકાજ ચાલુ છે. અત્યારે પાપડ તળવાના છે, પછી રોટલા કરવા છે અને મગનું શાક પણ બનાવી નાખ્યું છે. ભાઈ વઘારણ બાકી છે એટલે બાફી નાખ્યા. આજે પાછું જે ઓલા દાળિયા છે ને ફેસર ચાલુ છે એટલે એની રસોઈ પણ કરવાની છે. અને એક ટુકડી છે ને માંડવી ખેંચે છે, એનું તો જો કે ત્યાં તો કોઈ કરવાનું નથી. મારે રોંઢે જવું છે ચાર્જ પડતાલ કરવા. તમને ખબર જ છે હું જાઉં છું, મને મજા આવે છે. સુરતી પાપડ. હાય ગાઈસ, અત્યારે 12:30 વાગ્યા છે એટલે હું વાડીએ આવી છું કેમ કે હમણાં તાઈન પડે છે, પાણી પુગાડવાનું હોય કેમ કે માણસો ઝાઝા છે દાળીએ, એટલા માટે હું આવી છું. એટલે હું થ્રેસર છે ને એ વાડીએ ત્યાં નરસિંહ બાપાની આ વાડીએ માંડવી ખખેરે છે. સવારમાં પેલા ખેંચતા હતા, અત્યારે રાપ હાલે છે. વિપુલભાઈ છે ત્યાં. વાડીમાં જે કંઈક અલગ જ છે કેમ કે એવો સરસ પવન આવે ને, અંદર એવી આવી જાય એવો પવન છે વાડીમાં. બહુ મજા પણ પેલા આવે ને આજે જો કે લાવ્યા છે, બહુ મજા આવે છે. ઓલી વાડી આગળ જવાનું છે, લેવા આવી આગળ. હાય ગાઈસ, અત્યારે 1:50 થાય છે અને થ્રેસર ચાલુ કરી દીધું છે. આવે છે તે દમાભાઈ ને આવે. હાલે હાલ પૂરી, હું જાઉં. આજે તો બહુ સરસ તડકો છે યાર, પણ બહુ મજા પણ આવે છે.
હાય ગાઈસ, અત્યારે 4 વાગવા આવ્યા છે. ભૂખ લાગી છે, બબલા ખાવસાડી બીજે લાવ્યા. હું થ્રેસરે હતી ત્યાંથી આગળ ફોન કરીને બોલાવી. તરસ લાગી હતી, પાણીની બોટલ લાવ્યા. ગામમાં ગયા હશે કદાચ, કાઉના ગયા હશે એટલે લેતા આવ્યા. વાડીની મજા કંઈક અલગ જ છે ગાઈસ, બહુ મજા આવે. વાડી જેવી તો મજા આવે. મારી ફેવરેટ ઊંધિયું. ગાઈસ અત્યારે વાગી ગયા છે 5:15, એટલે બધા એના ઘરે જાય છે દાડિયા, અને અમે આગળ નીકળીએ છીએ અમારી ઘરે. ગાઈસ, અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો એન્ડ કરું છું. કાલે મળે નવો લોક. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.